રામ રામ. અમારી યુટ્યુબ ચેનલના દરેક મિત્રોને આજે હોર્સ રાઇડિંગ લગતો અને હોર્સ રાઇડિંગ કરતા શીખવાડવું છે મારે કે હોર્સ રાઇડિંગથી કેટલા ફાયદા થાય છે. હોર્સ રાઇડિંગ એક અનેરો આનંદ માણવા જેવી બાબત છે, પણ એના પહેલા ઘોડી સજાવટના જે શસ્ત્રો સાધનો આવે એ આપણે લગાવવા પડતા હોય છે. તો આ થઈ ગયું આપણું ચોકડું, જે ઘોડીને રાઇડિંગ દરમિયાન કાબુમાં રાખવાનું સાધન છે. અને ભાઈ પેલું લાવો ને આપણા, હવે એના ઉપર આપણે એક ગાદી લગાવીશું, બેસવાની મજા આવે. આ એક અનેરો શોખ, એક જુદો જ છે, જે કહેવામાં આવેલું છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અલગ અલગ શક્તિઓ નીકળી હતી, ત્યારે અશ્વ પણ સમુદ્ર મંથન દરમિયાન નીકળ્યા હતા. અને એની વાત મિત્ર આ પકડજો બકા. આ એક ચાદર મૂકેલી હોય તો આપણે જ્યારે રાઇડિંગ કરતા હોય તો રાઇડિંગ દરમિયાન આપણા એના શરીરના બાલ લાગે નહીં, તો એના માટે એક આ ચાદર પણ મૂકવી જોઈતી હોય છે. સાથે સાથે હાલ એક વરસાદનું વાતાવરણ બની ચૂક્યું છે, તો ગોળીઓ પણ અત્યારે થોડી મેલખોરી હોય. હવે આપણે આ દડી લગાવી, દડીને કાબુ રાખવા માટે આ એક પટ્ટાનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. તો હું મારા બીજા વિડીયોની અંદર તમને આ મારી જે ચેનલ જોતા હોય એમને નમ્ર અપીલ છે કે લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ તો તમને ખબર છે કે વોટ્સઅપ થ્રુ મને આપવી. મારો વોટ્સઅપ નંબર છે 9081274971.